નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. માતુ પોતાનો સામાન પેક કરીને ચારેય દીકરીઓ સાથે નીકળી જા મારા ઘરેથી. હવે અમે તને અમારા ઘરમાં નહીં રાખીએ. પુત્રની વાત સાંભળીને વૃદ્ધ માં, જેની ચાર દીકરીઓ છે, એ સ્તબ્ધ થઈ ગઈ. આંખોમાં આંસુ લઈને ગાયત્રીજી કહે છે, પુત્ર, હું ક્યાં જઈશ ચાર મોટી દીકરીઓ લઈને? એક તું જ મારો સહારો છો. તારી સિવાય હવે મારું આ દુનિયામાં સહારો આપવા માટે કોઈ નથી. જો તું મને અને મારી દીકરીઓને ઘરેથી કાઢી મૂકીશ તો અમે ક્યાં જઈશું, ક્યાં રહીશું, શું જમીશું અને કઈ રીતે પુત્રીઓના લગ્ન કરાવીશ? ગાયત્રીજીની વાત સાંભળીને પુત્રવધુ ભડકીને કહે છે, અમે કંઈ ટેકો નથી લઈ રાખ્યો તમારી અને તમારી દીકરીઓનો. તમે બધા ગામડાના અભણ માણસોને રાખીને મારે કેટલી બેઇજ્જતી સહન કરવી પડે છે એ હું જ જાણું છું. હવે નહીં સહન કરું. હું હાઈફાઈ સોસાયટીમાં રહું છું અને મારી બધી બહેનપણીઓ પણ હાઈફાઈ સોસાયટીની છે. તમારી લોકોના કારણે હું એને મારા ઘરે પણ નથી બોલાવી શકતો. તમને લોકોને જોઈને એ મારી પર હસશે. આટલા માટે નીકળી જાઓ મારા ઘરેથી. હવે મને ફ્રીથી રહેવા દો. પુત્ર, તારું એટલું મોટું ઘર છે, એમાં પાછળનો એક રૂમ મને આપ્યો છે. હું તો એમ પણ તારા એટલા મોટા ઘરમાં નથી આવતી. મારી દીકરીઓ પણ નથી આવતી. જેમ તમે લોકો કહો છો અમે એ રીતે જ રહીએ છીએ, તો પણ અમને ઘરેથી કાઢો છો. પિતાજીના ગયા પછી એક તું જ તો છો પોતાની બહેનોનો સહારો, અને ભૂલી ગયો કે શું પિતાજીના મૃત્યુ સમયે તે એને શું વચન આપ્યું હતું કે તું પોતાની માનું ધ્યાન રાખીશ, બહેનોનું ભણતર પૂરું કરાવીશ અને એના લગ્ન પણ કરાવીશ. અને મને પણ એમ જ કહીને પોતાની ગામડાની જમીન વેચી દીધી હતી કે મને એને પોતાની બહેનોને શહેરમાં લઈ જઈશ અને સારી રીતે ભણાવીશ અને પછી એના લગ્નની પણ જવાબદારી નિભાવીશ. એ જ કારણેથી મેં તારા કહેવા પર ગામડાની જમીન અને ઘર બંને વેચી નાખ્યું કે ચાલો એના પિતાજી પછી મોટા ભાઈ છે પોતાની બહેનોને સંભાળવા માટે, પરંતુ તું પોતાની બધી જવાબદારીથી છૂટવા માંગે છે. હવે તો અમે ગામડે પણ પાછા નહીં જઈ શકીએ. અમે ગામડે જઈશું તો પણ શું કરીશું? ના ઘર બચ્યું છે કે ના જમીન. ત્યારે પુત્રવધુ એની રૂમમાંથી એક બેગમાં બધા કપડાં પેક કરીને દરવાજા બહાર ફેંકીને કહે છે, મયંક, હવે તારી માં એક દિવસ પણ તારી બહેનો સાથે આ ઘરમાં રહી તો સમજી લેજે કે હું આ ઘરને છોડીને મમ્મી પપ્પાના ઘરે જતી રહીશ. મેં તારી સાથે એટલા માટે લગ્ન નહોતા કર્યા કે ચાર બહેનો અને વૃદ્ધ માને મારી સાથે રાખું. જો તારે પોતાની બહેનોને અને માને પોતાની સાથે રાખવા છે તો હું જતી રહું છું મારા મમ્મી પપ્પાના ઘરે, અને મારા પપ્પાને કહી દઈશ કે પોતાના જમાઈની જગ્યાએ કોઈ બીજાને બિઝનેસ પાર્ટનર બનાવી લ્યો. આ વાત સાંભળીને મયંક ડરી જાય છે અને કહે છે, નહીં ડાર્લિંગ, એવી કેવી રીતે તું પોતાના મમ્મી પપ્પાના ઘરે જતી રહીશ? હું તને ક્યાંય પણ નહીં જવા દઉં. જો તું આ ઘરેથી જતી રહી તો મારું શું થશે? મયંકે વાત સારી રીતે જાણતો હતો કે આજે એ
રેખાના પપ્પાના લીધેથી જ આટલા મોટા બંગલામાં રહી રહ્યો છે. એના બિઝનેસમાં પાર્ટનર છે, મોટી મોટી ગાડીઓ છે. આ શાન રેખાના પપ્પાના લીધેથી જ છે. જો રેખા એના મમ્મી પપ્પાના ઘરે જતી રહી તો એના પપ્પા મારાથી નિરાશ થઈ જશે, તો મારો બધો એશો આરામ છીનવાઈ જશે. દરવાજા પર પડેલા બેગને પકડીને માની હાથમાં પકડાવીને મયંક કહે છે, માં, તને સંભળાયું નહીં? પુત્રવધૂએ શું કહ્યું? હજી પણ ઘરના ઉંબરા પર ઊભી છે. નીકળી જા પોતાની પુત્રીઓને લઈને. ગાયત્રીજીની મોટી પુત્રી ગૌરી, જેની ઉંમર 20 વર્ષની છે, એ કહે છે, ભાઈ, તમે મા સાથે આવો, વ્યવહાર નથી કરી શકતા. મોટો ભાઈ તો પિતા સમાન હોય છે. બાળપણમાં આપણે બધા લોકો સાથે રમ્યા છીએ અને મને તો મારા ભાઈ પર કેટલો ગર્વ હતો, પણ તમારા વ્યવહારને જોઈને મન દુઃખી થઈ ગયું. મને તો લાગ્યું હતું પિતાજીના ગયા પછી તમે અમારા બધાની જવાબદારી સારી રીતે નિભાવશો. મા અને પિતાજીએ તમને કેટલી મુશ્કેલીથી ભણાવ્યા છે. ઘરના સૌથી મોટા પુત્ર છો. તમારી પ્રત્યે અમારી બધાની ખૂબ ઉમ્મીદ હતી. આજે તમારી પાસે બધું જ છે. એટલો મોટો બંગલા જેવું ઘર છે, મોટી મોટી ગાડીઓ છે, ખૂબ પૈસા છે, તો શું પોતાની ઘરડી માં અને બહેનોને રાખી નથી શકતા? પુત્રવધુ સીચો પાડીને કહે છે, હા હા, તારી એકલી માં અને પુત્રી હોત તો ઘરમાં એક ખૂણામાં રાખી લેત. આખી પલટન સાથે લઈને ચાલે છે તારી માં. હવે 4 પુત્રીઓને રાખવી મારા બસનું નથી. અમે અહીંયા કોઈ ધર્મશાળા નથી ખોલી રાખી, જે તમને લોકોને અહીંયા રાખીશું અને ખર્ચો પણ ઉઠાવીશું. મારા મમ્મી પપ્પાના ઘરે બધા લોકો ખૂબ પૈસાવાળા છે. ક્યારેક એ અમને લોકોને મળવા માટે આવે છે અને અમારી વિશે પૂછે છે, તો મને કહેતા ખૂબ શરમ આવે છે. હું એ લોકોને ક્યારેય નથી કહી શકી કે તમે લોકો મારી નણંદ છો અને આ ઘરડી મારી સાસુમાં છે, કેમ કે ક્યાંયથી પણ તમે લોકો અમારા સ્ટેટસના નથી લાગતા. એટલા માટે તમે લોકો મારા ઘરેથી નીકળી જાઓ. આ ઘર મારા પપ્પાનું આપેલું છે. એમાં ખાલી મારો પતિ અને હું જ રહી શકું છું. મારા પિતાજીનો એટલો મોટો કારોબાર છે, જેના વિશે તમે લોકો વિચારી પણ નથી શકતા. હકીકતમાં રેખાને એ જ ચિંતા હતી કે ક્યાંક એવું ના થાય કે એનો પતિ મયંક પોતાની મા અને બહેનોના પ્રેમના લીધેથી ક્યારેક પીગળી ના જાય અને એના ભણતરનો ખર્ચો અને લગ્નનો ખર્ચો ઉઠાવવા તૈયાર ના થઈ જાય. આટલા માટે રેખા પહેલાં જ આ પ્લાન બનાવી લે છે કે આ મા દીકરીને અને ઘરેથી કાઢવામાં જ સારું છે. અને આ બધું કરવા માટે એ મયંકને પણ ધમકી આપી દે છે કે જો તું મારી વાત નહીં માને તો હું મારા પપ્પાના બિઝનેસમાંથી કઢાવી નાખીશ. મયંકને પૈસા અને શાન ખૂબ જ પસંદ છે. એ પોતાની જિંદગી એશો આરામ માટે પોતાની બહેનોને અને માને પણ છોડી શકે છે, પણ પોતાની જિંદગીના એશો આરામ નથી છોડી શકતો. થોડો ઘણો મયંક પોતાના માની તરફ જાય છે તો પોતાના પપ્પાની ધમકી આપીને પોતાની તરફ કરી લે છે. રેખા ખૂબ સારી રીતે જાણે છે મયંકને એશો આરામની જિંદગી ખૂબ પસંદ છે અને પોતાની ઘરડી માં અને બહેનોના લીધેથી એ લક્ઝરી લાઈફ ક્યારેય નહીં છોડે. રેખા કહે છે, માજી, હજી પણ કંઈ વધ્યું છે કે શું? પકડો પોતાનો સામાન અને નીકળી જાઓ મારા ઘરેથી. ભાભી, હવે તમે એક શબ્દ પણ નહીં બોલતા. ખૂબ બેજતી
કરી લીધી તમે માની. હવે કંઈ પણ કહ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ ઓહો, જોતો ખરા તારી બહેનના નખરા. ઘમંડ તો એવો ભર્યો છે જેમ મહારાણી હોય. મહારાણી હોય કે ન હોય, પણ હવે તમારી ફાલતુની વાતો નહીં સાંભળું. જ્યાં સુધી તમારા ઘરમાં રહેતી હતી ત્યાં સુધી મેં અને મારી માએ ખૂબ સહન કર્યું. તારા ઘરના બધા કામ પણ અમે ચારેય બહેનો જ કરતી હતી. મારી નાની બહેન, જેનું હજી બાળપણ પણ નથી ગયું, માત્ર 15 વર્ષની છે, એ પણ તારા આખા ઘરની સાફ સફાઈ કરતી હતી. હું આખી રસોઈ સંભાળતી હતી. માં તારા બધા વૃક્ષો અને ફૂલોને પાણી આપતી હતી. કોઈ ફોકટમાં નહોતી રાખતી તું અમને. હવે એ જ કામો માટે તારે માળી રાખવો પડશે, સફાઈવાળો રાખવો પડશે. ત્યારે તમે અમારી કિંમત થશે. અને ભાઈ, હવે તમારી પત્ની અમારી બહેનોથી અને કરડી મા પાસેથી આટલા બધો કામો કરાવતી હતી, પણ તમે એક શબ્દ પણ નહોતા કહેતા. અને એમ પણ સાથે રાખીને તમે અમારી કઈ ઇજ્જત કરી હતી. એનાથી સારું છે કે અમે આ ઘરની બહાર જ રહીએ. જોઈ રહ્યા છો પોતાની બહેનોના તેવર. હાથમાં 1 રૂપિયો પણ નથી, પણ અકડમાં 7મા આકાશ પર છે. ભાભી, આ અકડ નથી પરંતુ સ્વાભિમાન છે. ગાયત્રીજી પુત્રીને શાંત કરતા કહે છે કે બેટા, શાંત થઈ જા. શહેરમાં આવીને દીકરો આટલો બદલી જશે એની ઉમ્મીદ ક્યારેય આપણે નહોતી કરી. હવે પુત્રવધુ તો પારકી હતી, પુત્ર પણ બદલાઈ ગયો છે, તો અહીંયા રહીને આપણે શું કરીશું? સારું બેટા, તારા ઘરેથી જઈએ છીએ. જતાં જતાં ગાયત્રીજી પુત્રવધુને કહે છે કે પુત્રવધુ, તને જે પૈસા અને શાનનો એટલો ઘમંડ છે, એક દિવસ જોજે મારી દીકરીઓ તારો આ ઘમંડ તોડશે અને એ પણ સફળતા પ્રાપ્ત કરશે, જેની તે ક્યારેય ઉમ્મીદ પણ નહીં કરી હોય. ગાયત્રીજીની વાત સાંભળીને પુત્રવધુ હસવા લાગે છે અને કહે છે, હા હા, શું આવડે છે તમારી દીકરીઓને? કચરા પોતા કરજો કોઈના ઘરમાં જઈને, એ જ કરી શકે છે. બીજું તો એને કંઈ આવડતું નથી. કચરા પોતા કરીને, વાસણ સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવશે. મારી બરાબરી કરવા આવી છે. પુત્રવધુ હાથમાં સામાન પકડીને ગાયત્રીજી અને એની દીકરીઓને ઘરની બહાર ધક્કો મારી દે છે અને કહે છે, વળીને ક્યારેય મારી ઘરે ના આવતા. ગાયત્રીજી પુત્રની તરફ ખૂબ આસથી જોવે છે. પુત્ર પણ ચૂપચાપ માથું નીચું કરીને ઘરની અંદર જતો રહે છે. ગાયત્રીજી અને એની પુત્રીઓ ખૂબ જ દુઃખી છે. સૌથી વધારે એના પુત્રનું મોઢું કાઢીને જોતા રહેવું, એનાથી ખૂબ દુઃખ થાય છે. પુત્રનો વ્યવહાર ગાયત્રીજીને સહન નથી થતો, પરંતુ શું કરી શકે? જ્યારે એને પોતાની મા અને બહેનો નથી દેખાતી તો ચારેય પુત્રીઓને લઈને રસ્તાના કિનારે એક વૃક્ષ નીચે ઊભી છે. ત્યારે સૌથી નાની દીકરી મેઘા રોવા લાગે છે અને કહે છે, માં, હવે આપણે ક્યાં જઈશું, ક્યાં રહીશું? શું આ વૃક્ષ નીચે આપણે રહેવું પડશે? પુત્રની વાત સાંભળીને ગાયત્રીજી ચારે પુત્રીઓને ગળે લગાવી લે છે અને હિંમત આપતા કહે છે કે નહીં બેટા, એક દિવસ આપણું પોતાનું પણ ઘર હશે. આપણે પણ આપણા ઘરમાં શાંતિથી રહીશું. બધી સુખ સુવિધા હશે આપણી પાસે, કોઈ અસત નહીં હોય. બસ થોડા દિવસની તકલીફ છે, આપણે એને પાર કરવી પડશે અને સુખ દુઃખ બધાની જિંદગીમાં ચાલતા રહે છે. અત્યારે આપણો સારો સમય નથી ચાલતો. ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે. ત્યારે તો 6 મહિના પહેલાં તારા પિતાજી
આપણને છોડીને જતા રહ્યા, અને હવે તારા ભાઈએ પણ આપણને છોડી દીધા. પરંતુ આ સમય પણ વીતી જશે. એક દિવસ જોજો આપણો પણ સમય આવશે. આવી રીતે ગાયત્રીજી પોતાની દીકરીઓને હિંમત આપે છે. ગાયત્રીજીની હિંમતના લીધેથી એની સૌથી મોટી દીકરીને પણ હિંમત આવી જાય છે. એ ખૂબ હિંમતવાળી છે. સાંજ થતાં થતાં બધાને ભૂખ લાગવા લાગે છે. માં, અહીંયા આજુબાજુમાં મને કંઈ નથી દેખાતું. જ્યારથી ભાઈ પાસે શહેરમાં આવ્યા છીએ, ભાઈ આપણને ક્યાંય પણ નથી લઈને આવ્યા. બાજુમાં જ કોઈ મંદિરના ઘંટનો અવાજ સંભળાય છે. ચાલો ત્યાં જ જઈએ. થઈ શકે છે ત્યાં આપણને કંઈ ખાવાનું મળી જાય. ગાયત્રીજી પોતાની દીકરીઓને લઈને મંદિર તરફ જાય છે. જોયું તો મંદિરમાં ભગવાનની દયાથી ભંડારો થઈ રહ્યો હતો. ગાયત્રીજી પુત્રીઓ સાથે ભંડારાનું ભોજન જમે છે અને ભગવાનનો ધન્યવાદ કરે છે કે આજે તો મને તમારી શ્રદ્ધા પર પૂરો વિશ્વાસ થઈ ગયો છે. તમે કોઈને પણ ભૂખ્યા નથી સૂવા દેતા. એક બે દિવસ ગાયત્રીજી ત્યાં જ મંદિરમાં પ્રસાદ ખાઈને નીકળી જાય છે. પરંતુ પછી એ પોતાની દીકરીઓને કહે છે કે બેટા, આ રીતે ઝાઝા દિવસો સુધી નહીં રહી શકીએ. આપણે કંઈક તો કરવું પડશે. પોતાની માટે કંઈ કામ શોધવું પડશે. ત્યારે જ આપણે પૈસા કમાઈ શકીશું અને આપણા માટે એક સદ ખરીદી શકીશું અને મહેનતથી 2 ટાઈમનું જમી શકીશું. પરંતુ માં, આપણા હાથમાં તો 1 રૂપિયો પણ નથી અને પૈસા વગર આપણે કંઈ નથી કરી શકીએ. પોતાના કાનોની નાના નાના કુંડળ ઉતારીને ગૌરીના હાથમાં આપીને ગાયત્રીજી કહે છે કે બેટા, આપણે આ સોનાના કુંડળને વેચી નાખીશું. એમ તો મારું આ કુંડળને વેચવાનું મન નથી, કેમ કે તારા પિતાજીએ ખૂબ પ્રેમથી મને આપ્યા હતા. પરંતુ શું કરે, મારી દીકરીઓથી વધારે મારી આ કુંડળ નથી. પણ માં, તો આપણને ખબર પણ નથી કે આપણે આ કુંડળને ક્યાં વેચીશું. ત્યારે મંદિરના પગથિયા ઉતરતા એને એક શેઠ શેઠાણી દેખાય છે. ગાયત્રીજી એની પાસે જાય છે અને હાથ જોડીને કહે છે, તમે મને ખૂબ જ ધનિક માણસ લાગો છો. મને પૈસાની ખૂબ જ જરૂર છે. તમે મારા સોનાના કુંડળ લઈ લો. સાચા સોનાની છે. તમે ઈચ્છો તો મને ચેક પણ કરી શકો છો અને એના બદલામાં જેટલી પણ કિંમત તમને સારી લાગે મને આપી દો. મારે પૈસાની ખૂબ જરૂર છે. એ શેઠ શેઠાણી ખૂબ સારા દિલના હતા. તમે કુંડળ કેમ વેચી રહ્યા છો? બસ થોડી મજબૂરી છે સાહેબ. 4 દીકરીઓની જવાબદારી છે, આટલા માટે વેચવા પડે છે. આટલું કહીને ગાયત્રીજીની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું કે ક્યાં છે તમારી દીકરીઓ? શેઠાણીજી ના પૂછવા પર ગાયત્રીજીએ પગથિયા પર બેઠેલી પોતાની 4 પુત્રીઓ તરફ ઈશારો કર્યો. શેઠજી પૂછે છે, તમે આ પૈસાથી શું કરીશ? આનાથી તો થોડાક દિવસનો જ ખર્ચો ચાલશે. હું શાકનો થેલો ખરીદી લઈશ અને મારી દીકરીઓ સાથે શાક વેચીશ. આટલું કહીને ફરીવાર આંખોમાં આંસુ આવી ગયા. શેઠ શેઠાણી ગાયત્રીજીની મજબૂરીને સારી રીતે સમજી રહ્યા હતા. બિચારી 4 દીકરીઓને લઈને ક્યાં જશે? એ કુંડળ ખરીદવા માટે તૈયાર થઈ જાય છે અને એના બદલામાં એને 25,000 રૂપિયા આપી દે છે. 2 દિવસ પછી શેઠ શેઠાણી ફરીવાર મંદિરે આવે છે તો જોવે છે કે ગાયત્રીજી એ મંદિરની બાજુમાં જ એક શાકનો થેલો લગાવ્યો છે
જેના પર બધું તાજું શાક પડેલું છે, પોતાની દીકરીઓ સાથે શાક વેચે છે. ગાયત્રીજીની ઈમાનદારીને જોઈને શેઠ શેઠાણી એની પાસે જાય છે. એને જોઈને જ ગાયત્રીજી કહે છે, અરે સાહેબ, કહો તમારે શું શાક જોઈતું છે? તમે અમારી ઉપર આટલું અહેસાન કર્યું છે, અમે તમને એમ જ શાક આપી દઈશું. નહીં, અમે શાક લેવા માટે નથી આવ્યા, પરંતુ તમને કંઈક કહેવા આવ્યા છીએ. જો તમને ખોટું ના લાગે તો પોતાની દીકરીઓ સાથે આવીને મારા ઘરમાં રહી શકો છો. કે શું? હકીકતમાં અમે બંને પતિ પત્ની ખૂબ મોટા ઘરમાં એકલા રહીએ છીએ. અમારા કોઈ સંતાન નથી. લગ્નને પૂરા 50 વર્ષ થઈ ગયા છે. ખાલી ઘર કરડવા દોડે છે. ઘરમાં પૈસાની કોઈ અછત નથી, પરંતુ ઘરમાં કોઈ વાત કરવાવાળું નથી કે કોઈ પોતાનું. અમારે તમારી જરૂર છે, અને હું પણ ઈચ્છું છું કે તમારી જેવા ઈમાનદાર લોકો આવીને અમારા ઘરમાં રહે. સાહેબ, હું કંઈ કામ કર્યા વગર તમારા ઘરમાં ફોકટમાં નથી રહી શકતી. જો તમારા ઘરમાં કોઈ કામ હોય અને તમે કામને બદલે મને પૈસા આપશો તો હું તમારા ઘરમાં રહીશ. જેને સાંભળીને શેઠ શેઠાણી ખુશ થઈ જાય છે કે સાચે ગાયત્રીજી અને એની દીકરીઓ ઈમાનદાર અને સ્વાભિમાની છે. એને મફતમાં રહેવાનું અને જમવાનું મળતું હતું, પરંતુ તો પણ એણે સ્વીકાર ના કર્યું. મારું ઘર ખૂબ મોટું છે અને ખૂબ ઝાઝું કામ પણ છે. મારો રસોઈયો કામ છોડીને જતો રહ્યો છે. મારી પત્નીને જમવાનું બનાવવામાં ખૂબ મુશ્કેલી થાય છે. જો તમને ખાવાનું બનાવવાનું અને સાફ સફાઈનું કામ આવડે છે તો અમારા ઘરમાં આવીને રહી શકો છો. ખૂબ વિચાર્યા પછી ગાયત્રીજી પોતાની દીકરીઓ સાથે વાતચીત કરે છે અને એ નિર્ણય લે છે કે આપણને કામ મળે છે અને રહેવા માટે સત પણ મળે છે, એટલે સારું છે કે આપણે શેઠના ઘરે જઈએ, કામ પણ કરતા રહીશું અને એના બદલામાં આપણને પૈસા પણ મળતા રહેશે. સારું શેઠજી, આજે તો નહીં પણ કાલથી તમારા ઘરે આવીશું. તમે કહી દેજો કે અમારે ક્યાં આવવાનું છે. સારું, અમે તમને કાલે ખુદ લેવા માટે આવી જઈશું. તમે અમને અહીંયા જ મળજો. આટલું કહીને શેઠ શેઠાણી જતા રહે છે. ત્યારે મંદિરમાં ગાયત્રીજીના પુત્રવધુ પણ આવે છે અને ગાયત્રીજીને પોતાની ચારેય પુત્રીઓ સાથે શાકનો થેલો લગાવતા જોવે છે. પહેલાં તો પુત્રવધુ જોર જોરથી હસવા લાગે છે. પછી કહે છે, મેં કહ્યું હતું કે તમે મા દીકરીઓની આ જ ઓકાત છે. કાં તો કોઈના ઘરમાં કચરા પોતા કરશો કે વાસણ સાફ કરશો, પણ મને ઉમ્મીદ નહોતી કે તમારે રસ્તા પર શાક વેચવું પડશે. સારું થયું કે મેં તમને કોઈ બહેનપણી કે સોસાયટીવાળા સાથે મુલાકાત ના કરાવી, નહીં તો એ લોકો શું વિચારત. અને અમને આ જ શહેર મળ્યું હતું શાક વેચવા માટે. કંઈક તો મારા વિશે વિચારી લીધું હોત. પુત્રવધુ, જો આજે મારે શાકનો થેલો લગાવવો પડ્યો છે તો એની જિમ્મેદાર પણ તું જ છે, કેમ કે તમારા બંનેના કહ્યા પર મેં ગામડાનું ઘર અને જમીન વેચી હતી. પરંતુ શહેરમાં આવીને પુત્ર એટલો સ્વાર્થી નીકળશે એની ક્યારેય ઉમ્મીદ પણ નહોતી કરી. જો ગામડે મારું ઘર અને જમીન હોત તો અમે ત્યાં પાછા જતા રહેત, પરંતુ તમે બંનેએ અમને ક્યાંય ના છોડ્યા. અમારું બધું છીનવી લીધું અને એના પછી ઘરેથી કાઢી મૂક્યા. પરંતુ એક દિવસ અમારો સમય જરૂર બદલશે. જેટલો આજે તું મારી દીકરીઓ અને મારો મજાક ઉડાવે છે, એક દિવસ જોજે તારા
બરાબરી પર મારી દીકરીઓ ઊભી રહીને બતાવશે. પુત્રવધુ હસીને કહે છે, શું કામ મજાક કરો છો માજી? શાકનો થેલો લગાવીને તમારી દીકરીઓ મારી બરાબરી કરે છે. જાઓ ઘરડી મારા ઘરની પાસેથી થેલો કાઢો. શાકની લારીમાંથી શાક લઈને મયંક ફેંકી દે છે. ગૌરી, મેઘા, શુભા શાક ફેંકવાની ના પાડે છે, પરંતુ શાક ફેંકીને પુત્ર અને પુત્રવધુ કારમાં બેસીને જતા રહે છે. આજે ગાયત્રીજી અને એની દીકરીઓની આંખોમાં આંસુ નહોતા, પરંતુ એ બધાના દિલમાં એક એવી તમન્ના જાગી કે બસ હવે કોઈ પણ રીતે મોટા માણસ બનીને બતાવવું છે, ખૂબ પૈસા કમાવાના છે અને ભાઈ ભાભીને બતાવવાનું છે કે પૈસા કમાવવા એટલું મુશ્કેલ કામ પણ નથી. ભલે દિવસ રાત મહેનત કરવી પડે, અમે ચારેય બહેનો મહેનત કરીશું, પણ પોતાની માનું માથું ક્યારેય નહીં ઝૂકવા દઈએ. માતું ચિંતા ના કર. સવારે મંદિર પાસે ગાયત્રીજી પોતાની દીકરીઓ પાસે બેઠી જ હતી કે શેઠ શેઠાણી કાર લઈને લેવા માટે આવી ગયા અને ભગવાનના દર્શન કર્યા. પછી એ બધાને પોતાના ઘરે લઈ ગયા. સાચે શેઠજીનું ઘર ખૂબ મોટું હતું, પરંતુ એ ઘરમાં રહેવાવાળા ખાલી 2 જ સદસ્યો હતા. ઘરની બાજુ એક પોર્શન બનેલો હતો, જે એના ઘરના રસોઈયાનો હતો. ગાયત્રીજી પોતાની દીકરીઓ સાથે એ પોર્શનમાં રહેવા લાગે છે. એક દિવસ શેઠાણી જોવે છે કે ગાયત્રીજીની બંને મોટી દીકરીઓ ઘરનું બધું કામ પૂરું કર્યા પછી જૂના પુસ્તકોમાંથી કંઈક વાંચવાની કોશિશ કરે છે. શું વાંચી રહી છે બેટા? કંઈ નહીં મેડમજી, આ મારી જૂના પુસ્તકો છે. વાંચવાનો ખૂબ જ શોખ છે, પણ ભણતર વચ્ચે જ અધૂરું રહી ગયું, એટલે પુસ્તકો વાંચીને મન હલકું કરી લઈએ છીએ. શું તમને ભણવાનો શોખ છે? તમે પહેલાં કેમ ના જણાવ્યું? કાલે જ અમે તમારું કોઈ સારી કોલેજમાં એડમિશન કરાવી દઈએ. તારી જ શું કામ તમારી ચારેય બહેનોનું સ્કૂલ અને કોલેજમાં એડમિશન કરાવી દઈએ. આરામથી ભણજો. શેઠાણીની વાત સાંભળીને ચારેય બહેનોની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ. ભણવાની વાત આવવા પર એકવાર પણ એની દીકરીઓના નથી પાડતી. ઘરના બધા કામ તામ કર્યા પછી ગાયત્રીજીની ચારેય દીકરીઓ ખૂબ મહેનત કરીને ભણે છે. ગૌરીનું LLB કરવાનું સપનું હતું અને એ જલ્દી જ પોતાના આ સપનાને પૂરું કરી લે છે. બીજા નંબરની દીકરી મેઘા ભણવામાં ખૂબ જ હોશિયાર છે. એ પણ પોલીસ વિભાગમાં એક ઓફિસર બની જાય છે. ત્રીજા નંબરની દીકરી, જેને ભણવામાં ખૂબ રસ નહોતો, એટલા માટે એ કહે છે કે મારે પોતાનો બિઝનેસ કરવો છે. એટલા માટે એ નાનો એવો બ્યુટિકનો બિઝનેસ કરે છે અને ધીરે ધીરે એનો બિઝનેસ ખૂબ વધતો જાય છે. ખૂબ ફાયદો થાય છે અને નાની દીકરી UPSCની તૈયારી કરે છે. આ રીતે પૂરા 6 વર્ષ વીતી ગયા. બીજી બાજુ આ 6 વર્ષોમાં મયંક અને રેખાની જિંદગીમાં ઘણું બધું બદલાઈ ગયું. રેખાના પિતાજી, જેના બિઝનેસમાં મયંક પાર્ટનર હતો, એની હાર્ટ એટેકના લીધે મૃત્યુ થઈ ગઈ. બધો બિઝનેસનો ભાર મયંકના ખભા પર આવી ગયો. મયંક બિઝનેસમાં પાર્ટનર જરૂર હતો, પણ એને બિઝનેસ ચલાવવાની રીત નહોતી આવડતી અને ના એણે ક્યારેય એને શીખવાની કોશિશ કરી. ખાલી કહેવા ખાતર એ પોતાના પત્નીના પોતાનો બિઝનેસમાં સાથ આપતો રહ્યો. ધીરે ધીરે બિઝનેસમાં ઘાટો આવતો રહ્યો અને એક દિવસ એવો આવ્યો કે એનો બધો બિઝનેસ વેચવા પર આવી ગયો
આજે એ જ દિવસ છે. આખા શહેરમાં ચર્ચા છે કે રાય સાહેબના બિઝનેસની બોલી લગાવવાની છે. કરોડો રૂપિયાની બોલી લાગશે. બોલી લાગવાનો એક નિશ્ચિત સમય નક્કી કર્યો. શહેરનો એક ખૂબ મોટો હોલ છે જ્યાં મયંક અને રેખા બેઠા છે. પિતાજીના બિઝનેસને ડૂબતા અને વેચતા જોઈ રેખાને જરા પણ નથી ગમતું. પરંતુ શું કરે? એ લોકો પાસે બિઝનેસને બચાવવા માટે એટલા પૈસા નથી કે એને ફરીવાર ઊભો કરી શકે. જો વેચશે નહીં તો વધારે બરબાદ થઈ જશે. આખું ઘર વેચ્યા પછી પણ એ બિઝનેસને બચાવી ના શક્યા. બિઝનેસને બચાવવાના ચક્કરમાં મયંક અને રેખાને પોતાનું ઘર પણ વેચવું પડ્યું. બધા ઘરેણાં વેચી નાખ્યા તો પણ બિઝનેસને બચાવી ના શક્યા. છેલ્લે એક નાનો એવો રૂમ લઈને બંને રહી રહ્યા છે. આખો હોલ લોકોથી ભરેલો છે. અલગ અલગ લોકો અલગ અલગ બોલી લગાવી રહ્યા છે. બોલી 1 કરોડથી શરૂ થાય છે ત્યારે બીજો માણસ 1 કરોડ 20 લાખ બોલી દે છે. પછી બીજીથી એક બીજો માણસ ઊભો થાય છે જે 1 કરોડ 50 લાખ બોલી લગાવે છે. 1 કરોડ 50 લાખમાં વાત પૂરી નથી થવા આવે છે ત્યારે પાછળ બેઠેલી એક છોકરીનો અવાજ સંભળાય છે જે 2 કરોડની બોલી લગાવે છે. 2 કરોડનો અવાજ સાંભળીને બધા લોકો પાછળ જોવા લાગે છે કે કોણ છે જે બિઝનેસને 2 કરોડમાં ખરીદવા માટે તૈયાર થાય છે. પાછળ ગૌરી પોતાની મા સાથે બેઠી હોય છે જેણે 2 કરોડની બોલી લગાવે છે. 2 કરોડ પર વાત ડન થઈ જાય છે. પછી ફોર્માલિટી પૂરી કરવા માટે છોકરીને સ્ટેજ પર બોલાવે છે. છોકરી પોતાની અને સાથે પોતાની માને લઈને આવે છે. બંને લોકો સ્ટેજ પર આવે છે તો બધા લોકો આપસમાં વાતચીત કરવા લાગે છે. અરે, આ તો આપણા શહેરની ખૂબ જ સારી વકીલ છે, ગૌરી છે, અને સાથે એની મા ગાયત્રીજી છે. આ વાત સાંભળીને મયંક અને રેખા બંનેને એક નજરે જુએ છે કેમ કે બંનેના ચહેરાની રંગત બદલાઈ ગઈ છે. મા જ્યારે એની પાસે રહેતી હતી તો એકદમ પાતળી હતી. એક કોટનની સાડી પહેરીને રહેતી હતી, પરંતુ આજે એણે સિલ્કની મોંઘી સાડી પહેરી હતી. પુત્રએ મને સ્ટેજ પર જોયો, જેણે ગળામાં એક મોટી સોનાની ચેન પહેરી હતી, હાથમાં ઘડિયાળ પહેરી છે. બાજુમાં જ એક લીલા કલરના કપડાં પહેરીને એની પુત્રી ગૌરી ઊભી છે, જેને જોઈને પુત્રવધુ અને પુત્રના હોશ ઉડી જાય છે. આવું કેવી રીતે થઈ શકે છે? મયંકના હાથ પર ચીમટો ભરીને રેખા કહે છે કે હું કોઈ સપનું તો નથી જોઈ રહી કે શું આ એ જ વૃદ્ધ સ્ત્રી છે જેને મેં ઘરની બહાર ધક્કો મારીને કાઢી નાખી હતી, કે કોઈ બીજું છે? અરે, આ તો મારી મા અને બહેન ગૌરી છે, જેણે આપણું ડૂબતું બિઝનેસ ખરીદ્યું છે. બંનેના ચહેરા પીળા પડી ગયા. ત્યારે સ્ટેજ ઉપર મયંકને બોલાવે છે. સામે એના પુત્રવધૂને જોઈને ગાયત્રીજી અને એની પુત્રી ચોંકી જાય છે. થોડી જ વારમાં બધી ફોર્માલિટી પૂરી કરીને મયંક બધા કાગળ ગૌરીના હાથમાં આપી દે છે. ત્યારે ગૌરીનો ડ્રાઈવર આવે છે અને કહે છે, મેમ સાહેબ, ચાલો, બહાર ગાડી આવી ગઈ છે. અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. શહેરમાં સૌથી મોટા ડૉક્ટરનો કેસ તમારી પાસે આવ્યો છે. એ બધા તમારી રાહ જોઈ રહ્યા છે. જલ્દી ચાલો. ફોર્માલિટી પૂરી કર્યા પછી ગૌરી માનો હાથ પકડીને ગાડી પાસે જવા લાગે છે. ગાયત્રીજી અને એની પુત્રી પાસે આટલા બધા પૈસા
અને શાન જોઈને પુત્રવધૂના હોશ ઉડી જાય છે. શાંકની લારી લગાવવાવાળી કરડી એટલી આગળ વધી ગઈ, એને વિશ્વાસ નહોતો આવતો. પરંતુ આજે જે આંખોની સામે જોયું એ પણ સાચું છે. ત્યારે પુત્રવધુ કહે છે, હવે તું ઊભો ઊભો મારું મોઢું કેમ જોવે છે? તારી મા અને બહેન પાસે એટલા બધા પૈસા છે. જાઓ, મારા પિતાજીના ડૂબતા બિઝનેસને બચાવવા માટે એના આગળ ભીખ માગ, હાથ પગ જોડ, પૈસા માંગો અને મારા પિતાજીના બિઝનેસને ફરીવાર ઊભો કર. હું આવું કેવી રીતે કરી શકું છું રેખા? ઘણા વર્ષો પહેલાં એને આપણે ઘરેથી ધક્કો મારીને કાઢી મૂક્યા હતા. હવે ક્યાં મોઢે એની પાસે જઈશ? કેમ આજે તારી મા પાસે એટલા પૈસા છે તો શું પુત્રની મદદ નહીં કરે? તું એનો પુત્ર છો. જ્યારે એ એના રોતા ભીખ માંગતા જોશે તો તારી મદદ જરૂર કરશે. એનું દિલ પીગળી જશે. ભાગ્યા ભાગ્યા પુત્રવધુ એની પાસે આવે છે અને કહે છે, માં, મને માફ કરી દો. મેં તમારી સાથે સારું વર્તન નહોતું કર્યું. ખોટા આંસુ પાડતા રેખા પણ કહે છે, હા માજી, માફ કરી દો. પોતાના દીકરાને જુઓ કેટલો તકલીફમાં છે. ભાભીની વાત સાંભળીને ગૌરીને ખૂબ ગુસ્સો આવી જાય છે અને કહે છે, અચ્છા ભાભી, જ્યારે તમે લોકોએ અમને ઘરેથી ધક્કો મારીને કાઢ્યા હતા ત્યારે પણ અમે પણ તકલીફમાં હતા. તમે લોકોએ અમારી મદદ નહોતી કરી, તો આજે અમારી પાસે તમારી મદદની ઉમ્મીદ કેવી રીતે કરી શકો છો? અને ભાભી, તમને તો પોતાના પૈસાનો ખૂબ ઘમંડ હતો. જ્યાં મારી સાથે વાત પણ કરવી તમને નહોતી ગમતી. આજે મારી સામે હાથ જોડીને પૈસા માટે ભીખ માંગે છે. ત્યારે ગાયત્રીજી પોતાના પુત્રના ગાલ પર એક થપ્પડ મારીને કહે છે, કેમ પુત્ર, તારા ઘરેથી જતા સમયે મેં કહ્યું હતું ને કે સમય કોઈનો પણ એક જેવો નથી રહેતો. મેં કહ્યું હતું કે એક દિવસ મારી દીકરીઓ તમારી બરાબર ઊભી રહીને બતાવશે. અને આજે જોવો, મારી દીકરીઓ તમારા કરતાં પણ આગળ નીકળી ગઈ છે. તમને પોતાના પૈસાનો અને સ્ટેટસનો ખૂબ ઘમંડ હતો. તો જો આખા શહેરમાં મારી દીકરીઓની ચર્ચા છે. બધા લોકો ગર્વ સાથે એ કહે છે કે જોવો, ગાયત્રીજીની 4 દીકરીઓ છે. મોટી પુત્રી શહેરની સૌથી મોટી વકીલ છે. બીજા નંબરની દીકરી પોલીસ ઓફિસર છે. અને 3જા નંબરની દીકરી મેઘાનો શહેરમાં સૌથી મોટો કપડાનો બિઝનેસ છે. અને 4થા નંબરની દીકરીના આજે જ યુપીએસસી રિઝલ્ટ આવ્યું છે. પાસ થઈ ગઈ. હવે એ પણ પોલીસ ઓફિસર બની જશે. જ્યારે લોકો મારા વિશે આ રીતની વાતો કરે છે તો ગર્વથી મારી છાતી ફૂલી ઉઠે છે. મારી દીકરીઓ મારી શાન છે. આ સાંભળીને રેખા ગુસ્સે થઈ જાય છે. મનમાં વિચારે છે, હું તો સમજતી હતી એની એક દીકરી વકીલ બની છે, બીજી બધી એમ જ હશે. પરંતુ એની 4 દીકરીઓ ભણી ગણીને ઓફિસર બની ગઈ છે. ઈર્ષ્યાને મારે રેખાને ખૂબ ગુસ્સો થાય છે. મયંક કહે છે, માં, એ 4 દીકરી તમારી દીકરી છે તો હું પણ તમારો દીકરો છું. આજે તમારા દીકરાને તમારી જરૂરત છે તો શું મદદ નહીં કરો? કેવી મદદ? કઈ મદદ? તારા જેવા પુત્ર હોવા કરતાં તો સારું મારે એક વધારે દીકરી હોત તો ભલું હોત. મારે નથી જોઈતો તારી જેવો સ્વાર્થી અને લાલચી પુત્ર, જેને પૈસા આગળ કંઈ દેખાતું નથી. પોતાની મા અને બહેનો પણ નથી દેખાણી, ખાલી પોતાના પત્નીના કહ્યા પર ચાલે છે. તે ક્યારેય પોતાના પુત્ર હોવાની ફરજ નથી નિભાવી અને મને ફરજનું જ્ઞાન આપે છે. મેં તારી માટે શું શું કર્યું હતું
એનું લિસ્ટ કાઢીને આપીશ તો ગણતો રહી જઈશ. આટલા માટે દૂર થઈ જા મારા રસ્તામાંથી. જે માનું શાક વેચવું પણ તને નહોતું ગમતું, ક્યારે એ ચિંતા કરી કે માને ઘરેથી કાઢી નાખી છે તો એ શું જમશે? આ અજાણ્યા શહેરમાં ક્યાં રહેશે? આટલા માટે મારી પાસે હવે કોઈ પ્રકારની ઉમ્મીદ ના રાખતો. અને પુત્રવધુ ધ્યાન રાખજે, ક્યારેય પણ પૈસાનું ઘમંડ ના કરતી, કેમ કે ઘમંડ કોઈનો નથી ચાલતો. પૈસા તો હાથનો મેલ છે, આજે છે તો કાલે નથી. ત્યારે એક બીજી લાંબી ગાડી આવે છે, જેમાંથી ગાયત્રીજીની ત્રણેય પુત્રીઓ ઉતરીને બહાર આવે છે. ત્રણેય કહે છે, માં જલ્દીથી મંદિર ચાલો. મેં મંદિરમાં દાન કરવા માટે બધી વસ્તુઓ ખરીદી લીધી છે. બસ તમારે તમારા હાથોથી એ બધી વસ્તુઓ દાન કરવાની છે. આજે તમારી ચારેય પુત્રીઓ એટલી આગળ વધી ગઈ છે, એટલી તરક્કી કરી લીધી. અને જોવો, આપણી છૂટકીએ પણ યુપીએસસી ક્લિયર કરી લીધું. હવે એ પણ પોલીસ ઓફિસર બની જશે. ગાયત્રીજી સલામ કરીને પોતાની નાની દીકરીને ગળે લગાવી લે છે. અહીંયા સાસુમાં અને નણંદની શાન જોઈને રેખાને પરસેવો આવવા લાગે છે. એ દિવસને યાદ કરી રહી છે જ્યારે એણે આ પાંચેયને ઘરેથી કાઢ્યા હતા. અને આજે જુઓ, બધા કેટલા ઊંચા પદ પર નિયુક્ત થઈ ગયા છે અને હું રસ્તા પર આવી ગઈ છું. ગાયત્રીજી ચારેય પુત્રીઓ સાથે કારમાં બેસીને મંદિર જવા માટે નીકળી જાય છે. પુત્રવધુ તરફ વળીને પણ નથી જોતી. ગાયત્રીજીની ચારેય પુત્રીઓ એ મળીને શહેરમાં એક મોટું ઘર ખરીદ્યું છે, જ્યાં હવે તે રહે છે. અને પોતાની સાથે મદદ કરવાવાળા શેઠ શેઠાણીને પણ રાખે છે, કેમ કે એ બંનેએ ગાયત્રીજી અને એની પુત્રીઓ સાથે જે કર્યું એટલું તો પોતાનું પણ નથી કરતું. ખૂબ મોટા અહેસાન હતા એ લોકોના. આટલા માટે ગડપણ સમયે એને એકલા છોડવા ગાયત્રીજીને સારું ના લાગ્યું, એટલે એમને પોતાની સાથે ઘરે લેતી આવી અને એની સારી રીતે દેખભાળ કરે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.